સુરત શહેરની પાલ પોલીસે મહારાષ્ટ્રના એક કુખ્યાત સસ્પેન્ડેડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલેની ધરપકડ કરી છે। આ સસ્પેન્ડેડ પીએસઆઈ પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ₹2.25 લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાનો આરોપ છે। જહાંગીરાબાદમાં રહેતી 28 વર્ષીય સુજલ પાદરિયા લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે। ગત 14 ઓક્ટોબરના રોજ તેને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો, જેણે બિઝનેસ માટે મળવાનું કહ્યું હતું। બીજા દિવસે 15 ઓક્ટોબરના રોજ સુજલ પાલનપુર જકાતનાકાની એસબીઆઈ બેંકમાંથી ₹2,25,000 ઉપાડીને ઇસ્કોન સર્કલ વિસ્તારમાં હતી, ત્યારે ફોન કરનારે તેને અડાજણના ટી પોસ્ટ કાફે ખાતે મળવા બોલાવી। સુજલ કાફે પર પહોંચી ત્યારે એક વ્યક્તિ લોનના કામની વાત કરવા આવ્યો। થોડી જ વારમાં 5 અન્ય અજાણ્યા શખ્સો કાફેમાં ઘૂસી આવ્યા। આ ગેંગના મુખ્ય સૂત્રધાર, જેણે પોતાનું નામ રણજીત જણાવ્યું, તેણે પોતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સબ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવીને આઈડી કાર્ડ બતાવ્યું। તેણે સુજલ અને તેના સાથી ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રીને ધમકાવતા કહ્યું, तुम लोग लीगली काम नहीं करते हो, धोखा करते हो। નકલી પોલીસ બનેલા રણજીતે તાત્કાલિક સુજલના હેન્ડબેગમાંથી ₹2,25,000 રોકડા અને ₹20,000નો મોબાઈલ ફોન લૂંટી લીધો અને વચ્ચે પડવાની કોશિશ કરનાર ભૂપેન્દ્રભાઈને તમાચો મારીને તેમનો ₹15,000નો મોબાઈલ પણ છીનવી લીધો। ત્યારબાદ પોતે અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરીને સુજલ અને ભૂપેન્દ્રભાઈને પોતાની મહારાષ્ટ્ર પાસિંગ કારમાં બેસાડીને વેસુ તરફ લઈ ગયા। ડુમસ રોડ પર આઈબીસી બિલ્ડિંગ પાસે તેમને ઉતારીને રણજીત પોતાનો નંબર આપી થોડી વારમાં આવું છું કહીને ફરાર થઈ ગયો। જ્યારે ભૂપેન્દ્રભાઈએ ફોન કર્યો ત્યારે તેણે મેગી ખાવા બેઠો છું, પછી આવું છું કહી ફોન કાપી નાખ્યો। આખરે તેમને સમજાયું કે તેઓ લૂંટાયા છે અને નકલી પોલીસ ગેંગનો ભોગ બન્યા છે। તેમાં પણ ગંભીર બાબત એ છે કે જ્યારે ભૂપેન્દ્રભાઈએ ફરી ફોન કર્યો ત્યારે રણજીતે તેમને કોઈને કંઈ બોલશો તો એન્કાઉન્ટર કરી નાખીશું તેવી ખુલ્લી ધમકી આપી હતી। આ ધમકીના કારણે ભયભીત બનેલા સુજલ અને ભૂપેન્દ્રભાઈએ શરૂઆતમાં પોલીસ ફરિયાદ ટાળી, પરંતુ બાદમાં હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે રણજીત સહિત 6 આરોપીઓ વિરુદ્ધ લૂંટ, ધમકી અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે મહિલા એજન્ટ અને તેના સાથીને ધમકી આપતા દ્રશ્યો કાફેના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જે પોલીસે તપાસ માટે કબજે કર્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં રણજીત કાસલેની કરેલી લૂંટ કેદ થઈ હતી, જેના આધારે જ સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી હતી, જેના પગલે મહારાષ્ટ્રમાંથી રણજીત કાસલેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ મુખ્ય આરોપીનું નામ રણજીત કાસલે છે, જે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો અને વિવાદોના કારણે એપ્રિલ 2025માં તેને સસ્પેન્ડ કરીને બાદમાં બરતરફ કરવામાં આવ્યો હતો। રણજીત કાસલેનો ગુનાહિત ઇતિહાસ માત્ર લૂંટફાટ પૂરતો સીમિત નથી, તેના પર મહારાષ્ટ્રમાં ગંભીર આરોપો લાગેલા છે। તેણે એક સરપંચની હત્યાના આરોપી વાલ્મિક કરાડનું એન્કાઉન્ટર કરવાની યોજના બનાવવાની ઓફર મળી હોવાનો દાવો કર્યો હતો। તેના પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે ચેડાના કૌભાંડનો પણ આરોપ લગાવ્યો હતો। તે અગાઉ પણ અનેક ચોરી અને લૂંટની ઘટનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। મહારાષ્ટ્રમાં આટલા મોટા ગંભીર ગુનાઓ અને વિવાદોમાં સામેલ થયા બાદ પણ સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેને કાયદાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે। પાલ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે રોફ જમાવતો જોવા મળ્યો હતો। પોલીસની પકડમાં આવ્યા બાદ જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ આત્મવિશ્વાસ અને બેફિક્ર અંદાજમાં કહ્યું કે રણજીત કાસલે ઉર્ફે બોસ। પોતાના નામ સાથે બોસ શબ્દ જોડવાની તેની રીત દર્શાવે છે કે તે જાણે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની પોલીસ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી હોવા છતાં તેને કોઈ ભય નથી। આમ તે પોલીસને પડકાર પણ ફેંકતો હોય તેમ લાગે છે। સુરત પોલીસે હવે આ ગેંગના અન્ય 5 ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે।